નમસ્કાર, હું પ્રવીણ. ડિજિટલ યુગમાં અને એઆઈના પ્રકલ્પ લેવાય છે અને એના પ્રકલ્પ વચ્ચે આપણે ત્યાં એક નવી સિસ્ટમ ઊભી થઈ છે. એ છે લાઈન લગાડવાની સિસ્ટમ. તમારે લાઈનમાં રહેવું પડે. રાજકીય પક્ષની ટિકિટની વાત નથી, પરંતુ જે સામાન્ય પ્રક્રિયા છે એની વાત છે. એ તમારે ખાતર મેળવવું હોય, પાક નુકસાનીની સહાયની અરજી કરવાની હોય, કે પછી 7/12/8 કઢાવવાના હોય, કે પછી તમારે જે વાવેતરનો જે દાખલો છે એ લેવાનો હોય, કે પછી રાશન કાર્ડ માટે તમારે, આમ તો રાશન કાર્ડના કર્મચારીઓને પણ ઘણી જગ્યાએ એસઆઈઆરમાં જોતરી દેવાયા છે એવા સમાચાર છે. અને બીજી તરફ દર વર્ષે આપણે કેન્દ્રીય મંત્રી એમ કહે કે આપણી પાસે જે જથ્થો છે ખાતરનો પૂરતો છે, ચિંતા ન કરો, સરકારે સબસિડી વધારી દીધી છે, ચિંતા ન કરો. પણ દરેક ખરીફ અને રવિ સિઝનમાં તમે એગ્રો સેન્ટર કે મંડળી બહાર ખાતરો માટે લાગતી કતાર જોઈ હશે. ક્યારેક વહેલી સવારે 4 વાગ્યે ચપ્પલથી લાઈન લગાવે, કે કોઈ વચ્ચે લાઈનમાં આવી ન જાય, અને મોડી સાંજ સુધી ચાલે અને ખાતર મળે એક થેલી. અને બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી છે, કહેવાથી દારૂબંધી છે. એ બાદ પણ દારૂ તો ખુલ્લેઆમ મળી રહ્યો છે. જે પકડાય છે એમાં વાહવાહી ચોક્કસથી લૂંટાય છે, પણ જે નથી પકડાતો એ કેટલો પીવાય છે, અથવા તો એ આવ્યો એની પાછળ કયા કયા લેવલે કેટલો વહીવટ થાય છે, એનો કોઈ હિસાબ આમ જનતા સુધી પહોંચતો નથી. તો લાઈનોની સિસ્ટમ અકબંધ છે. એ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો હોય, ક્યાંક મધ્યરાત્રિએ પણ લાઈનો લાગે છે, દિવસે તો લાઈનો લાગે જ છે. 14 તારીખથી 10,000 કરોડના પેકેજની જે જાહેરાત થઈ એના ફોર્મ ભરાવવા માટે પોર્ટલ ખુલ્યું. પહેલા દિવસે પોર્ટલમાં ધાંધ્યા, પોર્ટલ ઠીક થયું, સુરેન્દ્રનગરના દ્રશ્યો છે. તો પછી 7/12નો દાખલો નહોતો નીકળતો, મામલતદાર કચેરીએ એ સર્વરમાં ધાંધ્યા. તો આ ડિજિટલના જમાનામાં આ ડિજિટલ ધાંધ્યા શું એ દર્શાવે છે કે શું પૂર્વ તૈયારી નથી? ન તો ખાતરની બાબતમાં છે, ન તો ઓનલાઈનની બાબતમાં છે. પણ ચિંતા ન કરશો, આ રાજ્યના મંત્રી ખુલ્લેઆમ જે કહી રહ્યા છે એ એટલું જ સત્ય હકીકત છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે, પણ મંત્રી સ્વીકારી રહ્યા છે, કેમ કે મંત્રી ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે. પીસી બરંડા, એનો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે. તો 2 તસવીરથી આ બુલેટિનની શરૂઆત કરીએ અને 2 તસવીરમાં સમજાઈ જશે કે દારૂબંધી છે છતાં ચિંતા ન કરો, ગુજરાતમાં દારૂ મળી રહેશે. ખાતરબંધી નથી છતાં પણ તમારે ખાતર માટે ફાફા મારવા પડશે. જોઈએ પીસી બરંડા અને બીજી તરફ ખાતર માટેની તસવીર. દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે. એ તો ચલાવવું પડે, મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર. પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે. એ તો ચલાવવું પડે, મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર. પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. બધું મજા જ છે જો સમયસર મળી જાય તો. પણ જરા લાઈનમાં ઊભા છે એમને પૂછો કેટલી મજા છે. બનાસકાંઠામાં 3 દિવસથી લાઈનો છે યુરિયા ખાતર માટે. રવિનું વાવેતર થઈ ગયું, રવિ સિઝનનું, તો પૂરક ખાતર તરીકે યુરિયા આપવું પડે. 12-32-16 એનપીકે અને આપણે ડીએપીની વાત કરીએ છીએ, પાયાનું ખાતર છે. પણ જ્યારે યુરિયાની જરૂર પડે તો યુરિયા આપવું પડે. તો યુરિયાની લાઈનો છે. પાટણમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. પાટણમાં આજે પણ લાઈનો લાગી, વહેલી સવારથી જ લાઈનો લાગે છે. બીજી તરફ હવે સહાય ફોર્મની વાત કરીએ. જે દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે, સહાય માટે જે લાઈનો લાગી રહી છે એ સ્થિતિ થોડી અઘરી છે. સુરેન્દ્રનગરમાં 2-3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. 15 દિવસ માટે પોર્ટલ ઓપન કરાવ્યું છે. સુરેન્દ્રનગર સિવાયના પણ દ્રશ્યો છે. અમરેલીમાં તમે મોડી રાત્રે કોઈને તાપણું કરતા કરતા ફોર્મ ભરતા જોતા હશો. આ સાવરકુંડલાના એક ગામના દ્રશ્યો છે, મોડી રાતના દ્રશ્યો છે. રાત્રે આવી લાઈન જોઈ હશે. શું આમને મજા છે? એક પણ મંત્રી પૂછવા જશે. ભેખાર ગ્રામ પંચાયત છે, ભેખરા, માફ કરશો, આ ભેખરા ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય મંત્રી પૂછવા જશે મજા છે કે નહીં. તો પીસી બરંડા જે કહી ગયા એ કડવી વાસ્તવિકતા છે. સરકાર સ્વીકારે કે ન સ્વીકારે,
પણ પોલીસ અધિકારી હતા તે સમયનો એનો જે અનુભવ એમને વર્ણવ્યો એ પણ જાહેરમાં, નેતાઓની હાજરીમાં. હવે તો એ પણ નેતા બની ગયા, મંત્રી બની ગયા, તો એ વાત તો સ્વીકારી લીધી. પણ શું સરકાર આ વાત સ્વીકારશે કે તમે ગાંધીનગરથી અધિકારીઓ જે દાવા કરે છે સરસ મજાના, દિલ્હીથી પણ થાય છે કે ખાતર પૂરતું છે, આ સિઝનમાં આટલી જરૂરિયાત છે દેશની, આટલા હેક્ટર વાવેતર છે, રવિ કે ખરીફ સિઝનમાં આટલી જરૂરિયાત છે અને અમે આટલું ખાતરનો સ્ટોક રાખ્યો છે, પહોંચી જશે. પણ સમયસર પહોંચ્યો છે ખરા? બાકી દર ખરીફ અને રવિ સિઝને આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય. એક વાત એ સ્વીકારશે ખરા કે આટલા લાખો, આ 33 જિલ્લા પાટણ સિવાયના તમામ જિલ્લાઓ છે 10,000 કરોડના પેકેજમાં, તો 33 જિલ્લામાંથી જ્યારે સહાય માટે ફોર્મ ભરાશે 14 તારીખે 12 વાગે પોર્ટલ ખુલ્યું, તો આપણે ઇન્ટરનેટથી લઈને ટેકનિકલ ટર્મ્સથી લઈને શું ભૂતકાળમાં જે કડવા અનુભવો થયા હશે એમાંથી બોધપાઠ લઈને આપણે પૂર્વ તૈયારીઓ કરી હતી ખરા કે જાહેરાત કરી દીધી તમારે હેરાન પરેશાન થાવ 4 દિવસમાં ઠીક થઈ જશે? હેરાન કોણ થઈ રહ્યું છે? 7 ગામમાં ઘણી જગ્યાએ એક તલાટી છે. તમારે વાવેતરનો દાખલો લેવા જવો હોય તો જે કાલાવડમાં સ્થિતિ ઊભી થઈ ટીડીઓએ કે પહેલા વેરો ભરો, વેરો ભરવાનો રહેશે. સુરેન્દ્રનગરમાં પણ એ પરિસ્થિતિ થઈ રહી છે. મોટાભાગના ગામડાઓમાંથી એવી બુમરાંગ ઉઠી છે કે તમે ગ્રામ પંચાયતમાં વેરો ભરે પછી તમને જે વાવેતર છે એનો દાખલો મળશે. વાવેતરનો દાખલો તો જોઈએ. તો ખરેખર આ સિસ્ટમ શું લાઈનમાં લગાડવા માટે છે? આપણે દરેક સિસ્ટમની વાત કરીએ છીએ ને પ્રોટોકોલ મુજબ, તો એક નવી સિસ્ટમ ઊભી થઈ છે. મતદાન માટે તો લાઈનો લાગે છે, ફ્રીબીઝ માટે પણ લાગે છે, નેતાઓ માટે પણ લાઈનો લાગે છે, અથવા તો ભીડ ભેગી કરાઈ છે, એ પણ દ્રશ્યો જોયા. તો આ સ્થિતિ કેમ આ પ્રકારની છે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. મધુભાઈ ધોરાજીયા, પૂર્વ કૃષિ અધિકારી, અને પાલ અંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન આપણી સાથે જોડાશે. મધુભાઈ, આપથી શરૂઆત કરીએ. મધુભાઈ, આ લાઈન લગાડવાની સિસ્ટમ શું હવે અપકે પડી ગઈ છે અથવા અધિકારીઓને પણ અપકે પડી ગઈ છે? આમાં આ પૂર્વ આયોજન કેમ નથી હોતું? જો આયોજનમાં અંધારું એટલા માટે, આમાં કોઈ ક્વેશ્ચન માર્ક હોય જ ના શકે, કેમ કે આ ખાતર માટે દરેક વખતે લાઈનો લાગે. કેમ લાગે છે એનું વિશ્લેષણ કદાચ કર્યું નથી ગાંધીનગરમાં બેઠા બેઠા અધિકારીઓએ. બીજી તરફ 33 જિલ્લા માટે ખેડૂતો જે ફોર્મ ભરે છે એના માટે એક તો મામલતદાર ઓફિસ લાઈન લાગે, ઉપરથી જે કહેવામાં આવે છે કે ભાઈ પહેલાં વેરો ભરો અને પછી તમે વાવેતરનો દાખલો લો. તો આ બધું શું છે? આ સિસ્ટમ હવે એક બની ગઈ છે કે આ સિસ્ટમ આપણે જોવાની છે દરેક સિઝનમાં? અને ઉપરથી પીસી બરંડા જે કહી રહ્યા છે એ તો અધિકારી હતા તે સમયનો, હવે મંત્રી બની ગયા કે દારૂ તો વેચાય, દારૂ તો પીવાશે. દારૂ બંધી છે છતાં દારૂ મળી જાય, ખાતર બંધી નથી છતાં ખાતર માટે ફાફા મારવા પડે. એટલે પ્રવીણભાઈ, ખરેખર આ વહીવટી તંત્ર ઉપર જે કાબુ હોવો જોઈએ એ કોઈનો કાબુ નથી. અને આજકાલ જે કઈ વાહવાહી કરીએ, ઉત્સવો કરવા, એ પાછળ જ આજે ધ્યાન અપાઈ રહ્યું છે. ખરેખર તંત્ર પાછળ કોઈ ધ્યાન આપતું નથી. કોઈ પણ એક પણ ઓફિસની અધિકારીઓ ઉપલી અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાતી નથી. અને આજે આ જનતા છે ને ત્રાહીમામ પોકારી ગઈ છે. ખરેખર આ સરકારને જો બેલેટ પેપરથી જો મતદાન કરાવશે ને તો એક પણ સીટ આવવાની નથી. આ ગેરંટી સાથે કહું છું તમને. કારણ કે અત્યારે તમે જુઓ, કોઈ પણ અત્યારે સહાયનું પેકેજ ચાલી રહ્યું છે, બધાને વાવેતરના દાખલા માટે તમે લાઈનો લગાડો છો. અને તમારામાં એટલી બુદ્ધિ નથી કે તલાટી પાસે તલાટીને એક લિસ્ટ ટેબલ બનાવી આપવામાં આવે કે ગામનું નામ, ઉપર ગામનું નામ અને ખેડૂતનું પછી અનુક્રમ નંબર, ખેડૂતનું નામ, ખેડૂતનો ખાતેદાર નંબર, સર્વે નંબરનો વિસ્તાર, કયો પાક વાવેતર કર્યો તો એ પાક, અને આ પ્રમાણે એનો ખાતા નંબર લખો તો ખાતા નંબર લખે, બેંકનો ખાતા નંબર લખો તો ખાતા નંબર લખે, અને આધાર નંબર લખો તો આધાર નંબર લખે. આખું ટોટલી લિસ્ટ બનાવી અને નીચે છે એ સર્ટિફાઈડ કરી દે કે લીલિયા ગામની અંદર આટલા ખેડૂતો છે અને આટલા ખેડૂતોને વાવેતર જે પત્રકમાં દર્શાવેલું હતું અને એ પ્રમાણે 33% કરતા ઉપર નુકસાન છે. અને આ લિસ્ટ સર્ટિફાઈડ કરી અને જે ગ્રામ સેવક હોય, ગ્રામ સેવક વિસ્તાર અધિકારી અથવા તો એના મદદનીશ ખેતીને જે કોઈ તાલુકા વિકાસ અધિકારી એને સર્ટિફાઈડ કરીને આપી દે, એટલે કોઈ પણ ખેડૂતને દાખલો લેવા ધક્કો ખાવો પડે નહીં.
અને ઇઝીલી ફક્ત ને ફક્ત ખાલી તમારી જે છે ને એક જ દિવસની અંદર આખા ગામનું લિસ્ટ તૈયાર કરી અને તાલુકા વિકાસ અધિકારીને પહોંચાડી દે એટલે તાલુકા વિકાસ અધિકારી સર્ટિફાઈડ જે કઈ એને મંજૂર કરવાનું છે મંજૂર કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારી પહોંચાડી દે. આ ક્યાં તમારે 7-12 8 ની અંદર લાઈન લગાડવાની જરૂર છે? શું તલાટી પોતે સર્ટિફાઈડ નથી કરી શકતા કે 7-12 આ ખેડૂત છે ને આ ખેડૂત નથી, આ વાવેતર કર્યું છે ને આ વાવેતર નથી કર્યું? અરે આટલી તો તમે જે છે ને આટલી તો સરળતા તમે કરાવો. તમે ખેડૂતોને શા માટે અત્યારે સિઝન વાવેતરની સિઝન ચાલી રહી છે, ખેડૂતોને ખાતર મળતું નથી અને તમે 7-12 8 અને વાવેતરને દાખલો લેવા માટે ઉભા રાખો છો? તમે ખરેખર થોડીક તો સરળતા રાખો. તમે આજે વહીવટી તંત્રને કઈ પણ કરવું નથી, બસ ઉપરથી પરિપત્ર આવ્યો, વાવેતરના સિસ્ટમ આપી દીધી કે વાવેતરનો દાખલો રજૂ કરવો અને વાવેતરનો દાખલો. હવે પણ એ સિસ્ટમને સરળ તો બનાવો, એ સરળ બનાવવું એ અધિકારીઓનું કામ છે. એટલે આ બધું આ ખરેખર વહીવટી તંત્ર ઉપર આધાર રાખે છે. આજે કેટલાય અધિકારી કેટલાય કર્મચારીઓ આજે એસઆઈઆર ચાલી રહ્યું છે. હવે એસઆઈઆર માટે તમે ક્યાં અધિકારીને ક્યાં કર્મચારીને ક્યાં કામગીરી મોકલે છે અને એ કામગીરી માટે કોઈ તમે બાર ઓફિસમાં બોર્ડ માર્યું છે ખરું કે આ અધિકારીઓ આ કર્મચારીઓ એસઆઈઆર ના કામમાં ગયા છે, રજીસ્ટરમાં નોંધ કરી છે ખરી? બસ ઓફિસના તાળા મારી દેવાના. ક્યાં ગયા છે? તો કે એસઆઈઆરમાં મતદાન જે છે કલેક્ટરનો આદેશ છે, મામલતદારનો આદેશ છે અને કોઈ કરતા કોઈ જવાબ આપવા વાળું નથી. ક્યારે આવશે તો કોઈને ખબર નથી. એટલે પબ્લિકને ધક્કા ખાવાના, જનતાને ધક્કા ખાવાના. ખાતરમાં આપને આયોજનની નથી ખબર પડતી કે આટલા વિસ્તારની અંદર 48 લાખ હેક્ટરની અંદર વાવેતર થવાનું છે. ગયા વર્ષે 48 લાખ હેક્ટરની અંદર વાવેતર હતું, શિયાળુ વાવેતર હતું, તો આ વર્ષે શું વાવેતર નહીં હોય? આ એડવાન્સમાં પ્લાનિંગ કરવાની જરૂર છે. અને આ નેતાઓ જે છે ને એને બસ આજે ઉત્સવ ઉજવો. અરે દિવાળી તો ક્યારની બાપા વહી ગઈ, દિવાળી વહી ગઈ, એનો ઉત્સવ અત્યારે સ્નેહ સંમેલન કરવાને બદલે તમારી ઓફિસોની અંદર પેલા કર્મચારીઓ અધિકારીઓ છે કે નહીં એની હાજરી તપાસો તો પહેલા, તો ખબર પડે કે આ સ્નેહ સંમેલન તમે શું કરી રહ્યા છો. તમે ચાલે આ સ્નેહ મિલન અને વેકેશનમાંથી શું અધિકારીઓ બહાર આવ્યા છે ને આવ્યા છે તો શું નીચે એટલો પાલાંબલિયા મેન પાવર છે? આમાં એવું છે કે લાઈન આ સિસ્ટમ અડધા લાઈનમાં છે, અડધા વિધ લાઈન સામે છે, ઘણા કસ્ટડીમાં પણ જઈ રહ્યા છે. એટલે જે પ્રશ્ન અત્યારે ઊભો થયો છે, કાલાવડવાળો જે પ્રશ્ન ઊભો થયો, એમાં અધિકારીએ સખ્તાઈ કરીને કહ્યું કે કારણદર્શક નોટિસ આપવામાં આવશે, પગલાં લેવાશે. સુરેન્દ્રનગરમાં એવું છે કે ઉપરથી આદેશ નથી પણ કહેવાય છે તલાટી દ્વારા કે તમારે વાવેતરનો દાખલો લેવા જાવ તો પહેલાં વેરો ભરવો પડે, એ પ્રકારની પરિસ્થિતિ છે. અને ઉપરથી આ સર્વર ખોટવાય છે અને પાટણ બનાસકાંઠામાં યુરિયાની અછત. તો આ પરિસ્થિતિ દર વખતે થઈ રહી છે, આમાં કોઈ ફેરફાર નથી. પ્રવીણ, પહેલા તો વાડીએ કામ કરતા કરતા ત્યાંથી જ બેઠો છું. મારે જે વાત છે કે આયોજનમાં અંધારું નથી. આયોજન પૂર્વક આ બધું કરવામાં આવે છે ખેડૂતને હેરાન કરવા માટે. આયોજન પૂર્વક થયું. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નોર્મ્સ બદલી અને જે 4 હેક્ટરની જગ્યાએ સરકારે 2 હેક્ટર કર્યું. આયોજન પૂર્વક હેક્ટરે 25,000 રૂપિયા હતા, 60%થી વધારે નુકસાન છે જ. 25,000ની જગ્યાએ 22,000 કર્યા. બંને યોજનાનો લાભ એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો બંને લાભ મળવા પાત્ર હતા. 1,44,000ની જગ્યાએ માત્ર 44,000 કર્યા. આ પણ આયોજન પૂર્વક કર્યું. આ સરકારમાં આયોજન જે છે ને એ બહુ પરફેક્ટલી થાય, પણ ખેડૂતને કેવી રીતે હેરાન કરવો, ખેડૂતોને કેવી રીતે ન આપવું. હવે હું અત્યારે ગુજરાત સરકારે આ કમોસમી વરસાદ પહેલા આંકડો આપ્યો કે 66 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થશે. એનો અર્થ એવો કે સરકાર પાસે આંકડા તો છે, પાણીપત્રક છે, વાવેતર વિસ્તાર કેટલો છે એ છે, કયા ખેડૂતે વાવ્યું એ છે, તો પછી હવે પાણીપત્રકની જરૂર ક્યાં છે? જો પાણીપત્રક નહોતું તો આ 66 લાખ મેટ્રિક ટનનો આંકડો ક્યાંથી આવ્યો? તો પાણીપત્રક તમારી પાસે છે તો પછી શું કામ ભાઈ તમે પાણીપત્રક ખેડૂતો પાસેથી ઉઘરાવો છો? તમે બિહારમાં મહિલાઓને ખાતામાં 10,000 આપ્યા ત્યારે આધાર કાર્ડ માંગ્યા જ તમે નથી માંગ્યા? કાં ત્યાં ચૂંટણી હતી એટલે. અહીંયા ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે તમારે આપવાની જગ્યાએ લાલિયાવાડી કરો છો, તમારે નથી આપવા માટેનું તમે આયોજન. તો તમે ક્યારેય જોયું કે અંકલેશ્વરનો જીઆઈડીસી વાળો ખાતર માટે થઈ અને લાઈનમાં ઊભો? એને તો ખટારા મોઢે ખાતર જાય છે.
કચ્છમાં આ જ ખાતર જે સબસિડાઇઝ ખાતર છે, આ ખાતર ખટારા મોઢે એમને વયું જાય છે, એને તો ક્યાંય લાઈનમાં નથી ઊભું રહેવું પડતું. અને જે જીઆઈડીસીમાં ઉદ્યોગોમાં જે સબસિડાઇઝ ખાતર ખટારા મોઢે જાય છે, ત્યાં મારો એક ખેડૂત છે, એક ખાતરની બાચકી માટે તલવડે છે, રાતના 12 વાગ્યાથી 4 વાગ્યાથી લાઈનમાં આવીને ઉભો રહી જાય છે. પાલભાઈ, એટલે આ માટે જ પૂર્વ કૃષિ મંત્રીના શબ્દો હતા ગમે કે ફ્લાઇંગ સ્કોડ બનાવી છે, એક સ્કોડ બનાવી છે, જે સબસિડાઇઝ યુરિયા જે ઇન્ડસ્ટ્રીયલ જગ્યાએ જાય છે એના માટે અમે વોચ કરીશું ને આ કરીશું ને તે કરીશું. એનાથી શું ફરક પડ્યો? અત્યાર સુધીમાં જેટલી ફ્લાઇંગ સ્કોડ બની છે એ નકલી દવા, ખાતર, બિયારણ માટેની હોય, એને રોકવા માટેની હોય, કે આ સબસિડાઇઝ ખાતર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાય એના માટેની હોય, એ માત્ર રોકવા માટે નહીં, એના હપ્તા વધારવા માટે બની છે. જો એક પણ ફ્લાઇંગ સ્કોડે બરાબર જે પરિણામ લઈ આવીને દીધું હોય, ખાતર જતા અટકી ગયું હોય, કે ગુજરાતમાં પ્રતિબંધિત બીટી કોટન જે છે એ બંધ થઈ ગયું હોય, તો તમે મને કહો એમાં તો સ્ટીકર આવે છે અલગથી કે આ સ્ટીકર વાળું હોય તો એને કોઈ રોકે નહીં, એને જવા દેવામાં આવે. એટલે આવા જેટલા ફ્લાઇંગ સ્કોડ બને, જેટલા ચેકિંગો આવે, એ બધા જ ચેકિંગ ફ્લાઇંગ સ્કોડ એ હપ્તા વધારવા માટે થઈ અને આ સિસ્ટમ આવે છે પ્રવીણભાઈ. એટલે મૂળ જે વાત છે એ છે કે આયોજન જે સરકારનું, દાખલા તરીકે આજે જ ખબર પડે ગાંધીનગર કે પરમ દિવસે નરેન્દ્ર મોદી દ્વારકા આવવાના છે, રોડ શો કરવાના છે, તો કેવી રોડ શો ની તૈયારી થઈ જાય. જામનગર એરોડ્રામ ઉતરવાના હોય તો જામનગર થી દ્વારકા સુધીનો રોડ 48 કલાકમાં ભલે 180 કિલોમીટર હોય ટકાટક થઈ જાય. નરેન્દ્રભાઈ ક્યાંય એક તડકો ના આવે એવો, બરાબર છે. વચ્ચે ક્યાંક ગરીબો આવતા હોય તો ત્યાં દિવાલો રાતોરાત ઊભી થઈ જાય. જો આ આયોજન કરી શકે છે તો ખેડૂતને આપવાનું હોય તો આયોજન કેમ નથી કરી શકતા? આ આયોજન થવું જોઈએ. એનો અર્થ એવો બહુ સ્પષ્ટ છે કે સરકાર જે 3 કાળા કાયદાઓ, કોઈ માને કે ન માને, 3 કાળા કાયદાઓમાં સરકારે જે પીછેહટ કરવી પડી છે ને, એટલે હવે ખેડૂતોને હેરાન પરેશાન કરી અને ખેડૂતો નરેન્દ્ર મોદી સરકારના જે ઉદ્યોગપતિ મિત્રો છે એને જમીન કેવી રીતે આપે, એની કંપનીઓમાં લેબર તરીકે કામ કરવા કેવી રીતે જાય, પ્રત્યક્ષ રીતે કાળા કાયદાઓ અમલ ના કરી શક્યા, એટલે અત્યારે ખેડૂતોને હેરાન પરેશાન કરી અને 3 કાળા કાયદાઓનો પરોક્ષ રીતે અમલ કરવા તરફ આ સરકાર આગળ વધે છે. એના માટેના આયોજનો થાય છે. ખેડૂતોને આપવા માટેનું કોઈ પ્રવીણભાઈ આયોજન હું એ જ કહું છું, આ જ મુદ્દાઓ જ્યારે મુદ્દાઓ બદલાતા નથી, વિપક્ષને બધી જ ખબર છે, વિપક્ષ જમીન ઉપર પણ ઉતરે. તમે હમણાં આક્રોશ યાત્રા કરી, આમ આદમી પાર્ટી કંઈક મહાપંચાયતો કરી રહી છે, તમે તો આટલા લાંબા સમયથી જમીન પર લડી રહ્યા છો. કોંગ્રેસ, કિસાન કોંગ્રેસના ચેરમેન તમે પછી બન્યા, એ પહેલાથી તમે જમીન પર છો અને હજુ લડી જ રહ્યા છો. તો આજે મુખ્ય 3 કે 4 મુદ્દાઓ છે, વીજલાઈનનો પ્રશ્ન હોય કે પછી ખાતરના ધાંધિયા કે ઓનલાઈન જે અરજીઓની જે સમસ્યા છે, કેમ કે પીએમ કિસાન સન્માન નિધિ પણ એ 2000નો હપ્તો જાય છે, આ જ રીતે હોય છે. તો એ બધો જ ડેટા જે છે, હું તમને 1-1.5 મિનિટનો આ સવાલનો જવાબ આપવા માટે આપીશ, કેમ કે ઓપિનિયન મધુભાઈનો પણ લેવો છે. તો ઇફેક્ટિવલી જો સરકાર તરફથી કોઈ અધિકારીઓ તરફથી ઇમ્પ્રુવમેન્ટ ન થતું હોય તો હવે નીચે વિકલ્પ શું? પ્રવીણભાઈ, જો પહેલા દાખલા તરીકે ગયા વર્ષે 1769 કરોડનું પેકેજ સરકારે આપ્યું. માહિતી માંગો, આરટીઆઈમાં જવાબ નથી આપતા, વિધાનસભામાં સવાલ પૂછો, ગોળ ગોળ જવાબ આપે છે. એટલે જમીન ઉપર ઉતરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલે જ અમે પહેલા સોમનાથથી દ્વારકા યાત્રા ચાલુ કરી. હવે 21 તારીખથી ઉત્તર ગુજરાતની અંદર ઢીમાથી બેચરાજીની જે યાત્રા છે, આ યાત્રા ચાલુ કરીએ છીએ અને સતત ખેડૂતોની વચ્ચે જઈ અને લડવામાં છીએ. વચ્ચે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું કે આ આખી લડાઈ છે બિન રાજકીય કરવી, તો એમાંય મારી તૈયારી, મેં કહ્યું કે અમે આવીએ ભાઈ તમારી હારે, બરાબર છે. અને પાર્ટીના બધા જ વિચારો, પાર્ટીનો ખેસ બધું જ મૂકીને તમારી હારે લડવા માટે તૈયાર છીએ. જયેશભાઈ પટેલને, ડાયાભાઈને એને કહ્યું કે ભાઈ રાજકોટમાં આપણે ભેગા થઈએ, તો રાજકોટમાં ભેગા થવાની તૈયારી છે. એટલે જમીન ઉપર જ્યાં સુધી લડાઈ નહીં કરીએ, અને એમાંય અત્યારે જે રીતે આ વિન્ડ ફાર્મ અને સોલાર કંપનીઓ ને સરકાર આયોજનપૂર્વક જેવી રીતે મદદ કરે છે, જેવી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખાતર આયોજનપૂર્વક આપવામાં આવે છે, જેવી રીતે અતિવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય, કમોસમી વરસાદ હોય, એમાં સરકારે ખેડૂતોને જે આપવાનું છે એમાં આયોજનપૂર્વક કટોતી કરી અને એમાંય ઓછામાં ઓછું કેવી રીતે આપે, કારણ કે એના માટે અલગ અલગ 3 ખાતા હોય તો એક ખાતાને જ ખેડૂતને આપવાનું, અલગ અલગ 3 સર્વે નંબર હોય તો એક જ સર્વે નંબરને આપવાનું. વારસા એન્ટ્રી જ્યારે ખેડૂતોની થઈ હોય
અને ભાયુભાગ પડી ગયા હોય, બરાબર છે, તો એવા વારસદારોમાંથી સંયુક્ત ખાતેદારો હોય ત્યારે કોઈ એકને જ લાભ મળે. આમ કરી અને ખેડૂતોને કેવી રીતે ઓછું આપવું એના માટેના સરકાર સતત આયોજનો કરે છે. એટલા માટે તમે એક જે વાત કરી હતી મધુભાઈ કે 10,000 કરોડની જાહેર કરી, પણ કિસાન કોંગ્રેસ અને પાલાંબલિયા કહી રહ્યું છે કે સરકાર 5,000 કરોડ પણ નહીં ચૂકી. આ બધા જ કારણોસર, કેમ કે અલગ અલગ કટકે જમીન છે. પણ મધુભાઈ, કચ્છમાં કે સૌરાષ્ટ્રમાં વીજલાઈનનો પ્રશ્ન હોય, સોલાર અને વિન્ડ ફાર્મમાં જે મનમાનીની પાલભાઈ વાત કરે છે, જમીન પર મુદ્દાઓ સળગી રહ્યા છે. આ લાઈનોમાં કદાચ જે લોકો ઊભા છે એ માવઠાનો જે ઘા પડ્યો છે ને એ ભૂલીને ઊભા છે કે રવિ સિઝનમાં કંઈક થઈ જાય, પણ એ સ્થિતિ ઉપર નથી બદલાતી. બાકી સાવરકુંડલાના આ ભેકરા ગામમાં રાત્રે તાપણું કરીને ફોર્મ ન ભરાતા હોય. મધુભાઈ, પ્રવીણભાઈ, ભેખરા ગામની અંદર રાત્રે તાપણું કરીને એ જે ફોર્મ ભરાય છે એ હું એમ કહું છું આપણે સ્વીકારીએ છીએ, સારા માટે છે. કારણ કે અત્યારે ખેડૂતો કામમાં હોય છે, હાજર હોતા નથી, અને ગામના જે છે ઓપરેટરો છે એટલે એની ખેડૂતોની સરળતા માટે એ રાત્રે વ્યવસ્થાપન કરી, એટલે એ સારી બાબત છે, હું તો કહું છું. પણ સવાલ એ છે કે આજે તમે સર્વર બંધ હોય છે, તલાટી પાસે જેને એ 2-3-5 ગામડા હોય છે, તો આને સરળ કરવા માટે અને સરળ કામગીરી કરવા માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ. આજે ઓપરેટરની આપણે લાઈન લાગે તો ઓપરેટરને જે છે એ ઓનલાઈન ડેટા માટે બરોબર છે કે કદાચ લાઈન એ લાગે, પણ તલાટીના સાતબાર લેવા માટે સર્વર ઠપ રાખો એ બહુ જેને કેમ કે ગંભીર બાબત છે. દાદા આમાં સરળ, દાદા કંપનીઓ માટે સરળ હશે, પણ આ ખેડૂતો જનતા માટે સરળ નથી. એ અત્યારે જે છે તમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવશો ને તો દાદા આ તમને ખબર પડશે. કારણ કે આજે તમે જોવો છો, આજે કારણ કે બસો ભરીને સરકારી બસો ભરીને વગર પૈસે આજે ત્યાં તમે ભેગા કરો છો, અને એક બાજુ આ જે સંસ્થાઓ છે કે કોઈ પણ રાજકીય પક્ષ વગરની જે સંસ્થાઓ છે એ આંદોલન કરવા જાય છે, તો એક તો તમે કરવા દેતા નથી અને બસો આવવા દેતા નથી, છતાં પણ પોતાના વાહનો લઈને આજે ખેડૂતો ભેગા થાય છે. આજે બોટાદના હળવદનો તમે દાખલો જોશો, તમે કે મહાપંચાયતનો દાખલો જોશો, ત્યાં કોઈ રાજકીય હોતા નથી, બધા ખેડૂતો પોતે જે છે પોતાની મુશ્કેલી પડે છે એટલે જાય છે. આમાંથી કંઈક ધડો લેવા જેવો છે. જો ધડો લેશો તો આ જે ખરેખર તમે આ જે મંત્રીમંડળ તમે નવું બનાવ્યું છે જે કઈ છે એનું તમને એ મળશે. 8 વખત તમે પ્રધાન મંત્રીમંડળ તમે બદલાશો ને તો કોઈ તમને આમાં ફાયદો થવાનો નથી. તમે બહુ સારો શબ્દ વાપર્યો કે ધડો. એટલા માટે જ ને આપણું કામ એ છે ને કે જે જમીન ઉપર થઈ રહ્યું છે એટલી સામે મૂકીએ કે મામલતદાર થકી શું જવાબ મળે છે, પોર્ટલમાં શું ખામીઓ હોય છે, કેમ વાવેતરના દાખલા સામે વેરાની માંગ કરાય છે, ઓફિશિયલ ઘણી વખત કંઈ હોતું નથી, અને કેમ કલેક્ટરના આદેશથી, અને હવે તો ડેપ્યુટી કલેક્ટર પણ કોર્ટનો આદેશ હોય, મનાઈ હુકમ હોય છતાં પણ એમ કહી દે કે તમે કોર્ટમાં જાઓ. અને હવે છેલ્લા 3 દિવસથી જે ચર્ચાઓ થઈ રહી છે. હા પ્રવીણભાઈ, એક મિનિટ, આજે જ મેં એક ઓફિસની મુલાકાત લીધી તો ત્યાં કોઈ રેશન કાર્ડનો કોઈ સ્ટાફ હતો નહીં, કોઈ કરતા તાળામાં હતા. મેં એના પણ ફોટા પણ લીધા છે, અને આજે લગભગ 1 મહિના પહેલા ગયો હતો ત્યારે પણ તાળામાં. આજે પૂછ્યું તો ભાઈ ક્યાં છે, તો કે SIR માં ગયા છે. SIR માં ક્યારે આવશે તો કોઈને ખબર નથી, તો કે 2-3 દિવસ પછી ચોક્કસ આવવાના છે, 2-3 દિવસ, તો કે અમે કહી ન શકીએ. હવે નથી મામલતદાર નથી કે નથી એના કોઈ રેશન કાર્ડ વાળા જે છે ને એ કોઈ રેશન કાર્ડ વાળા કોઈ નથી. અને પછી કીધું હું કલેક્ટર પાસે ફોન નંબર આપો, તો ફોન નંબર નતા આપતા. હું કલેક્ટર પાસે જાઉં છું, આ બધા ફોટા લઈને જાઉં છું, એટલે વિડીયો પણ હું સમજી ગયો. એ જ પરિસ્થિતિ આવીને તમે એ રૂબરૂ વાત પણ કરી હતી કે જો SIR માં બધા જોતરાઈ જતા હોય તો બાકીની પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે. સવાલ એ છે કે ધડો લેવાની જરૂર છે, અને જે પ્રેસ નોટોમાં શબ્દો આવે છે સંવેદન નિર્ણય, સંવેદના રાખીને, તો એ સંવેદના કદાચ પ્રેસ નોટોના શબ્દોથી અથવા ગાંધીનગરમાંથી ઉચ્ચારેતા જે શબ્દો છે એને જમીન પર કદાચ ઉતારવાની જરૂર છે. જો પ્રયત્નશીલ હોય સરકાર છે, આમ તો પ્રયત્નશીલ, પણ વધારે કદાચ પ્રયત્નો કરવાની જરૂર છે. એ એટલા માટે કેમ કે પરિસ્થિતિ બદલી નથી જમીન પર. એનું સીધું સાદું અર્થ એ છે કે આયોજનમાં શું કમી છે તો એ તો ઠીક કરવા માટે સરકાર કે અધિકારીઓ હોય એમને જ કરવાનું છે ને. મીડિયાએ તો કરવાનું નથી, મીડિયાએ અવાજ બનવાનું છે, વાત મૂકવાની છે લોકોને. ધન્યવાદ પાલાંબલિયા અને મધુભાઈ ધોરાજીયા. અપેક્ષા રાખીએ કે આઠી ઘૂંટીમાંથી સામાન્ય પ્રજા બહાર આવે, બાકી PC બરંડા જેવું થશે.
ભલે દારૂબંધી છે, દારૂ થોડો ઘણો તો મળવો જોઈએ ને. એ વસ્તુ જગ જાહેર થઈ અને ખુદ મંત્રી સ્વીકારે છે. પણ ખાતરબંધી થોડી છે સાહેબ ગુજરાતમાં. ખાતર માટે ફાફા મારવા પડે? આ તો કેવું ગુજરાત? આ સવાલ પણ કદાચ ધારાસભ્યો અને મંત્રીઓને પૂછાવવો જોઈએ જ્યારે તે તેમના વિસ્તારમાં જાય. નમસ્કાર.